નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે ફરી મળ્યા છીએ એક નવા વિડીયોમાં એક નવા પુસ્તક પરિચય સાથે. અને એ પુસ્તક છે વિદ્યાર્થી મિત્રો ક્લાસ 1-2 પરીક્ષા વિશેષ રીઝનિંગ એટલે કે તાર્કિક અભિયોગ્યતા વિષયનું આ પુસ્તક, આ જોરદાર પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. તો આજના વિડીયોમાં આ પુસ્તકનો પરિચય મેળવીશું. અગાઉ તમને ખ્યાલ જ હશે કે સાહેબ રીઝનિંગ ક્લાસ 1-2 આ પુસ્તકની જે ફર્સ્ટ એડિશન હતી કે જેને ખૂબ જ સારો પ્રતિસાદ ગુજરાતના વિદ્યાર્થીઓ તરફથી મળ્યો છે, અને એનું આ નવું સેકન્ડ એડિશન આ હાલમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. સાહેબ આ પુસ્તકની જો સૌપ્રથમ વિશેષતાની જો વાત કરવામાં આવે બરાબર, તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના જે પણ અદ્યતન અભ્યાસક્રમ જે છે તો એના તાર્કિક અભિયોગ્યતા વિષયના 44 પ્રકરણો દ્વારા સરળ સમજૂતી આપવાનો અહીં પ્રયાસ કરવામાં આવ્યો છે. જનરલી સાહેબ રીઝનિંગ ને 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકાય. બરોબર, આપણે જૂની બુકો પણ એ 3 પાર્ટમાં ડિવાઈડ કરી હતી. આમાં પણ એક વર્બલ રીઝનિંગ, લોજિકલ રીઝનિંગ અને નોન વર્બલ રીઝનિંગ, એમાં 3 પાર્ટમાં ઓલરેડી ડિવાઈડ કર્યું છે. ભાઈ આમાં નવા ચેપ્ટર શું છે? તો નવા પ્રકરણો ગુજરાતી વર્ણમાલા સંબંધિત પ્રશ્નો. બીજું નિર્ણય લેવાની ક્ષમતા. સાહેબ નિર્ણય લેવાની ક્ષમતા એટલે ડિસિઝન મેકિંગ. ભાઈ ટેકનિકલ એક્ઝામ હોય કે જીપીએસસી માં બી 1-2 પ્રશ્નો આ ટાઈપના પૂછાઈ ગયા છે. બીજું ગણિતમાં સાબિતીઓ, પછી ગણ અને સમમિતિ. આજે પેલા જે સીસી ના જે સિલેબસમાં જે કઈક આવા નવા મુદ્દાઓ આવે છે તો એને પણ આમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર છે સાહેબ. આ પુસ્તકમાં આ તો નવા પ્રકરણ તો ખરા જ, પરંતુ વિદ્યાર્થી મિત્રો માહિતીની પર્યાપ્તતા, સિલોગિઝમ, સમસંબંધ, આંકડાકીય શ્રેણી, કોડિંગ, ડીકોડિંગ, ગાણિતિક પ્રક્રિયા જેવા જે અગાઉના જે પ્રકરણો પણ હતા જે ફર્સ્ટ એડિશનમાં હતા તો તેમાં પણ પુનઃલેખન ખાસ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. નવા દાખલાઓ મૂક્યા છે, નવા પીવાયક્યુ ના પ્રશ્નો મૂક્યા છે, નવી ટેકનિક્સ અને નવી શોર્ટકટ પદ્ધતિઓ પણ ઉમેરવામાં આવી છે. સાહેબ અગત્યની માહિતીનું શોર્ટકટ પદ્ધતિઓ, સૂત્રો, ટેબલ, આકૃતિઓને યાદ રાખો સ્વરૂપે સચોટ વર્ણન આપવાનો પ્રયત્ન કર્યો છે. દરેક પ્રકરણની શરૂઆતમાં પાયાની સમજૂતી રૂપે જરૂરી થિયરીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સાહેબ આ પુસ્તકના સાહેબ વિશેષ આકર્ષણ છે એ જણાવી દો. આપણા 169 અલગ અલગ ટાઈપના પ્રશ્નો જે કેવું હોય કે એને બાયફર્કેશન કરી શકે કે આ એક પ્રકાર છે, આ 2 પ્રકાર છે, એવા 1170 પ્રશ્નોને ઉકેલ સહિત સમજાવવા સમજૂતી સાથે. બીજું જીપીએસસી માં જે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે ને, જીપીએસસી ક્લાસ 1-2 હોય, એસટીઆઈ હોય, ડીવાયએસ હોય, નાયબ મામલતદાર, એવા પ્રશ્નો 480 થી પણ વધુ છે. બરોબર. 190 થી વધુ યુપીએસસી સીસેટ માં પૂછાયેલા પ્રશ્નોનો અહીં સમાવેશ કરેલો છે. 330 થી વધુ ટીસીએસ દ્વારા જે કેન્દ્ર સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓમાં લેલો હતો એના પણ આપણે કવર કર્યા છે. હવે પ્રેક્ટિસ તો કરવી જ પડશે. મેથ્સ અને રીઝનિંગ એક વિષય એવો છે કે જેમાં પ્રેક્ટિસની મેક્સિમમ જરૂરિયાત રહેતી હોય છે. એ સ્વમૂલ્યાંકન હેતુ માટે 1340 થી પણ વધુ પ્રશ્નો મહાવરા સ્વરૂપે સમાવેશ કરવામાં આવેલો છે. અને ત્યારબાદ પુસ્તકમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો સ્વમૂલ્યાંકન હેતુ એમ કુલ મળીને 3500 થી પણ વધુ પ્રશ્નો અહીં સમાવી લેવામાં આવ્યા. જોરદાર. મતલબ 3500 પ્રશ્નો વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ થઈ જશે આ પુસ્તકમાં. સરસ થઈ જશે. સાહેબ આ તો વાત થઈ વિશેષતાની. અહીંથી વિદ્યાર્થી મિત્રો પુસ્તક શરૂ થશે. આ પુસ્તકની જે ડેમો કોપી છે તો એ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની જે ઓફિશિયલ ટેલિગ્રામ ચેનલ છે તેના પર અવેલેબલ છે. જરૂરથી એકવાર જોવા વિનંતી. ચાલો સાહેબ. વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં શોર્ટ ઇન્ડેક્સ આપવામાં આવી છે. જેમ કે પહેલો પાઠ એટલે કે વર્બલ રીઝનિંગ કે જેમાં આ 1 થી લઈને 23 જેટલા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજો પાઠ છે લોજિકલ રીઝનિંગ જેમાં 24 થી લઈને 30, અને ત્રીજો પાઠ એટલે કે નોન વર્બલ રીઝનિંગમાં 31 થી લઈને 44 પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ક્લિયર? ત્યારબાદ સેમ વિદ્યાર્થી મિત્રોની ડિટેલ ઇન્ડેક્સ પણ આપવામાં આવી છે. એમ તો મોટે ભાગે છે કે સાહેબ મેથ્સ રીઝનિંગમાં ડિટેલ ઇન્ડેક્સની એટલી જરૂર રહેતી નથી, પરંતુ વિદ્યાર્થીઓ મિત્રો ખાસ કે ભાઈ જે મહત્વનો મુદ્દો છે કે શું સાહેબ કોઈ પણ સમસંબંધ હોય કે વર્ગીકરણ હોય કે સાહેબ આંકડાકીય શ્રેણી, આ નંબર સિરીઝ છે વિદ્યાર્થી મિત્રો, તો તેમાં અલગ અલગ કયા પ્રકારની શ્રેણીઓ સમજાવવામાં આવી છે. તો કે ભાઈ સંખ્યા શ્રેણી, સરવાળા શ્રેણી, બાદબાકી, ફિબોનાકી, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ, પરસ્પર અંકોની શ્રેણી, અપૂર્ણાંક શ્રેણી, એમ તમને ડિટેલ ઇન્ડેક્સમાં જ આઈડિયા આવી જાય કે દરેક ચેપ્ટરમાં અલગ અલગ કયા પ્રકારના પ્રશ્નો કવર કર્યા છે. ડન. તો આ રીતે દરેક પ્રકરણોની કુલ 44 પ્રકરણોનો ડિટેલ ઇન્ડેક્સ પણ આપવામાં આવી છે.
ત્યારબાદ આ ખાસ સંદર્ભ પ્રકરણો હા. આપવામાં આવેલા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પરીક્ષાઓનો અભ્યાસક્રમ અને તેના સંદર્ભ પ્રકરણો. CCE હોય, GPSC 1-2 હોય, રેવન્યુ હોય, રેલવે, NTPC હા. હોય, જે હાલમાં અત્યારે માર્ચમાં લેવાઈ રહી છે. લેવામાં છે. એ બધી સાહેબ આવા અલગ અલગ દરેક પરીક્ષાઓનો જે સિલેબસ છે કે જે પણ પરીક્ષાઓમાં આવી રીતે ડિટેલ સિલેબસ આપતા હોય છે, ડિટેલ સિલેબસ અને તેના આ પુસ્તકના સંદર્ભ પ્રકરણોનો સમાવેશ અહીં કરવામાં આવેલ છે. ત્યારબાદ આ ખાસ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આપણે વિશ્લેષણ પણ આપવાનો પ્રયત્ન કર્યો છે કે જીપીએસસી દ્વારા લેવાયેલ વિવિધ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોનું વર્ષવાર વિશ્લેષણ. અને આ કઈ રીતે વિદ્યાર્થી મિત્રો કે આપણા પુસ્તકમાં જે 44 પ્રકરણો છે તેમાંથી જીપીએસસી દ્વારા જે પણ પરીક્ષાઓ લેવાય છે, જેમ કે જીપીએસસી ક્લાસ 1-2 ડીવાયએસઓ હોય, એસટીઆઈ હોય, આરએફઓ, એસીએફ, તો તેના અલગ અલગ વર્ષમાં લેવાયેલી પરીક્ષાઓમાં કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા છે એમ પ્રકરણવાર અને વર્ષવાર આ વિશ્લેષણ આપવામાં આવ્યું છે, જે વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં કે ભાઈ મારે કયા પ્રકરણ પર વધુ ફોકસ કરવું એ વિદ્યાર્થીઓને એક આઈડિયા આવશે. તો તેનું ટેબલ સ્વરૂપે અને ચાર્ટ સ્વરૂપે આ પ્રમાણે વિશ્લેષણ પણ આપવામાં આવ્યું છે. આ વાત થઈ જીપીએસસી ની. સાહેબ આ જ પ્રકારે ખાસ જેમ યુપીએસસી સીસેટ ના જે પ્રશ્નો છે એનું પણ આ પ્રકારે એનાલિસિસ આપવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ સાહેબ પ્રકરણવાર પ્રશ્નોનું વિશ્લેષણ. ભાઈ કેટલા ટાઈપના એક ચેપ્ટરમાં કેટલા, જેમ કે આંકડાકીય શ્રેણી છે, 13 પ્રકારના અલગ અલગ દાખલાઓ પૂછાય છે. દિશાને અંદર 11 ટાઈપ છે. અને એને સમજાવવા માટે કુલ કેટલા સમજૂતી માટેના પ્રશ્નો છે? તો 28 પ્રશ્નો એ છે, 17 પ્રશ્નો જીપીએસસી છે, યુપીએસસી માં પૂછાયેલા 3 પ્રશ્નો, TCS 10 અને મહાવરા માટે કુલ 45 પ્રશ્નો અહીં આપવામાં આવે છે. તો ડિટેલ તમે જોઈ શકાય કે દરેક અલગ અલગ પ્રકરણોમાં કેટલા ટાઈપ્સના પ્રશ્નો છે એમ કુલ સાહેબ આ તમને અહીં પ્રશ્નો મળી જશે. અહીંથી શરૂ થશે પહેલો પાર્ટ સાહેબ વર્બલ રીઝનિંગ. પહેલું જ પ્રકરણ છે સાહેબ સમસંબંધ. સાથે આપી દીધું પહેલું પાયાની સમજૂતી. દરેક પ્રકરણમાં આ રીતે શરૂઆતમાં જે પણ ચેપ્ટર છે તેની પાયાની સમજૂતી વિદ્યાર્થીઓને થિયરી સ્વરૂપે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વર્ગીકરણ હોય કે આંકડાકીય શ્રેણી હોય, શરૂઆતમાં આવશે સાહેબ પાયાની સમજ. ત્યારબાદ ચાલુ થશે કે તમે કેટલા અલગ અલગ ટાઈપના આપણે ક્વેશ્ચનો મૂક્યા છે, તે અલગ અલગ પ્રકારની જેટલી શ્રેણી હશે તે અહીં ઉલ્લેખ કર્યો, જેમ કે સરવાળા શ્રેણી, બાદબાકી શ્રેણી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, ઘન, આ પ્રકારે આપવામાં આવશે. ત્યારબાદ મહાવરા માટેના પ્રશ્નો સમજૂતી સાથે. ભાઈ આટલા 40 જેટલા પ્રશ્નો તો તમને આગળ મળી જ ગયા છે. એની સાથે મહાવરા માટેના પણ હવે પ્રશ્નો. હવે શું છે સાહેબ, આનો ઉદ્દેશ્ય શું છે કે ભાઈ વિદ્યાર્થીઓ પહેલા પ્લસ માઇનસ કરી લીધું, એને ખબર પડી ગઈ કે આ જ પ્રકારનો દાખલો છે તો આ જ લોજિક હશે. હવે અહીંયા આવ્યું ત્યારે વિદ્યાર્થીએ શું જોશે કે ભાઈ મિક્સ પ્રેક્ટિસ કરવાની છે. હવે એનું તરત જ સોલ્યુશન તો આપેલું છે, પણ જ્યારે એ પ્રેક્ટિસ કરવા બેસે ત્યારે એને રિયલાઇઝ થશે કે ભાઈ અહીંયા મિક્સ છે, તો એ ખાલી સરવાળો કે બાદબાકી કે ભાગાકાર નહીં કરે. હવે દરેક લોજિક વિશે એને વિચારવું પડશે. બરાબર છે, આ એક વસ્તુ આવી ગયું. ત્યારબાદ જીપીએસસી દ્વારા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો આવ્યા. ત્યારબાદ યુપીએસસી સીસેટ અને સ્પીપા દ્વારા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પણ લેવામાં આવ્યા, એ પણ સાહેબ સોલ્યુશન સાથે. ત્યારબાદ TCS એ પણ સોલ્યુશન સાથે. જો આપણે આઈબી ની એક્ઝામ જે લાસ્ટ એક્ઝામ કન્ડક્ટ થઈ છે એના પણ અહીં પ્રશ્નો અહીં લઈ લીધા છે. અને ત્યારબાદ છેલ્લે આવે છે પ્રેક્ટિસ માટે મહાવરા માટેના પ્રશ્નો. અને એમાં પણ સાહેબ અલગ અલગ પ્રશ્નો અને અંતે જવાબ તો આપવામાં આવ્યા છે. આ પ્રકારે દરેક પ્રકરણો આ બુકમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે કે ભાઈ ખાસ પાયાની સમજૂતી આપી છે થિયરી સ્વરૂપે. ત્યારબાદ અલગ અલગ પ્રકારના પ્રશ્નો, અને તે અલગ અલગ પ્રકારના પ્રશ્નો જોવાઈ જાય બાદ મહાવરા માટે કે ભાઈ આની એક પ્રેક્ટિસ કરો, એ પણ તમને સોલ્યુશન પણ આપેલું હશે. ત્યારબાદ દરેક પીવાયક્યુ જીપીએસસી હોય, યુપીએસસી, સ્પીપા હોય, TCS હોય, અને પછી પ્રેક્ટિસના પ્રશ્નો મળશે દરેક પ્રકરણમાં. જેમ કે આ મૂળાક્ષર શ્રેણી સાહેબ, કોડિંગ ડીકોડિંગ, ગુજરાતી વર્ણમાળા સંબંધિત પ્રશ્નો સાહેબ આ PSI માં કોન્સ્ટેબલમાં હેરાન કર્યું હતું. આપણે બહુ સરસ રીતે મૂકી દીધું છે, કક્કા પણ આપી દીધા છે, આગળથી ક્રમ પાછળથી ક્રમ શું છે બધી અહીં ચર્ચા કરી લેવામાં આવી છે. અગાઉની પરીક્ષામાં જો કોન્સ્ટેબલમાં 1 ક્વેશ્ચન, 2 ક્વેશ્ચન અને 3 ક્વેશ્ચન કોન્સ્ટેબલની એક્ઝામમાં પૂછાયા છે. બરાબર છે સાહેબ. એના મહાવરા માટેના પણ પ્રશ્નો આપણે આપ્યા છે સાહેબ. કાલ્પનિક ભાષામાં કોડિંગ ડીકોડિંગ, ગાણિતિક ક્રિયાઓ, દિશા અને અંતર. સાહેબ દિશા અંતરમાં આપણે ખાસ જ્યાં જરૂર પડી છે ત્યાં યોગ્ય ફિગર્સના માધ્યમથી
સાહેબ સૂર્ય ક્યાં ઉગે, સૂર્ય કઈ બાજુ આથમે, સાહેબ આમાં ખાસ ડિફિકલ્ટી પડે પડછાયા વાળા આધારિત પ્રશ્નો, પડછાયાવાળામાં. એમાં તો એ ઘણા પણ વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે. Done. સાહેબ જ્યાં જરૂર પડે ત્યાં કે ભાઈ સૂર્યનું વિરુદ્ધ મોઢું કરીને બેઠા છે, કેમ બેઠા છે, કેવી રીતે બેઠા છે, ઘડિયાળમાં આ વાગ્યા હોય તો ઘડિયાળ વાળા ખાસ પ્રશ્નો પણ આ ટાઈપમાં પૂછાય છે. દિશાંતરમાં ઘડિયાળ આધારિત પ્રશ્નો પૂછાય 100% સાહેબ વેન આકૃતિ, તેમાં પણ અલગ અલગ ફિગર સાથે સાહેબ સુંદર મજાની સમજૂતી સાથે આ પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કર્યો છે. ક્રમ કસોટી, પરિમાણની તુલના, મૂળાક્ષરો, સંખ્યા અને ચિહ્નો, શબ્દ સંખ્યા અને ગોઠવણી, રોમન અંક, સાહેબ રોમન અંક કેલેન્ડરમાં પણ ખાસ કે કેલેન્ડરમાં જે પણ અત્યાર સુધી અલગ અલગ પરીક્ષાઓમાં જે પ્રકારના પ્રશ્નો પૂછાઈ ચૂક્યા છે અને તેના આધારિત વિવિધ ટાઈપ્સના પ્રશ્નો અને તેના મહાવરા સાથેના સોલ્વ કરેલા પ્રશ્નોનો પણ સમાવેશ અહીં કરવામાં આવ્યો છે. ટેબલના સ્વરૂપે બી એક માહિતી આપણે સિમ્પલ માહિતીઓ પણ ઘણીવાર આપતા હોય છે અને ઘણી બધી માહિતી મળી જશે. બરાબર છે. ચાલો ત્યારબાદ સાહેબ ઘડિયાળનું કે ભાઈ 180 ડિગ્રી હોય તો શું થશે, 90 ડિગ્રી હોય તો શું થશે, એની દરેક પ્રકારના પ્રશ્નો આકૃતિ સાથે ચર્ચા કરી લેવામાં આવે છે. ઘડિયાળનું દિશામાં પ્રતિબંધ, બરાબર છે, કેટલા ડિગ્રી પૂર્ણ બનાવશે ત્યારે શું સિનારીઓ હશે, બધી અહીં માહિતી આપી દેવામાં આવી છે. 100%. ચાલો લોહીના સંબંધ, બ્લડ રિલેશન આ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. ઘણા દાખલા પણ થિયરી સાહેબ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત એકવાર કરી લેશે તો ધીરે ધીરે જે દાખલાઓમાં અલગ અલગ પ્રકારના પૂછાશે તો એમાં એમને ખાસ તકલીફો નહીં નડે. સાહેબ બેઠક વ્યવસ્થા, સાહેબ આ વર્તુળ બેઠક વ્યવસ્થા માટે ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થીઓ એક જ વાતમાં કન્ફ્યુઝ કે ભાઈ અગર કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠો છે તો લેફ્ટ રાઈટ અને કેન્દ્ર વિમુખ રાખીને બેઠો છે તો લેફ્ટ રાઈટ શું હશે, એની પણ અહીં આપણે આકૃતિ સાથે ચર્ચા કરી લેવામાં આવેલી છે. સરસ સરસ. ત્યાર બાજુ બહુકોણીયની પણ વાત કરી છે, ત્રિકોણની પણ વાત કરી છે, અલગ અલગ ખૂણા, એવું નહીં કે એકલું વર્તુળમાં જ બેસાડે, જે બાજુ બેસાડે તો એ પ્રકારના દાખલાઓ આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ ચોરસ હોય, લંબચોરસ હોય, સાહેબ અસમાનતા, ઇનઇક્વાલિટી પણ ખૂબ જ અગત્યનું પ્રકરણ છે. બરાબર. કોયડા, માહિતીની પર્યાપ્તતા, સાહેબ નિર્ણય લેવાની ક્ષમતા, આપણું નવું પ્રકરણ, આ ફ્યુચરમાં પૂછાવાની શક્યતા રહેલી છે આમાં. બરાબર છે. ચાલો સાહેબ બીજો પાર્ટ રહેશે લોજિકલ રીઝનિંગ. સિલોગિઝમ, વિધાન અને દલીલો, વિધાન અને ધારણાઓ, વિધાન અને લેવાયેલા પગલાઓ, ગણિતમાં સાબિતીઓ. સાહેબ આ આપણું નવું ચેપ્ટર. ગણિતમાં સાબિતીઓ 3 વસ્તુ હોઈ શકે, કાં તો સાચું હોઈ શકે, કાં તો ખોટું હોઈ શકે, અને ત્રીજી એક વસ્તુ છે અસ્પષ્ટ. બરાબર. એની અહીં પણ ટોટલ થિયરી સાથે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. બરાબર. અને આ જે સીસી ની જે એક્ઝામ છે તેની પ્રિલિમ પરીક્ષામાં ખાસ અલગથી આ પ્રકરણ મૂકવામાં આવ્યું છે તો આપણે પણ આમાં આપણે કવર કરી દીધું છે. બરાબર. એમાં પણ મહાવરાના પ્રશ્નો આપી દીધા છે. આ છે આપણું નોન વર્બલ રીઝનિંગ. સાહેબ આપણું 3 પાર્ટ. પહેલું વર્બલ એટલે સાહેબ બોલી શકાય. લોજિકલ રીઝનિંગ જેમાં તમારે લોજિક લગાવવાની જરૂર પડશે, અને ત્રીજી વસ્તુ નોન વર્બલ એટલે જેમાં બોલી નહીં શકાશે, આકૃતિઓ હશે. આકૃતિઓ પરથી 3 વસ્તુઓ પ્રશ્ન. સાહેબ એમાં પહેલું જ આવશે પાસા. પાસામાં પણ સુંદર મજાની ફિગર સાથે સમજાવવાનો પ્રયત્ન કર્યો. સાહેબ ઘન, આ પણ એક આપ નવું પ્રકરણ ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે. સાહેબ ખૂટતો અંક, મિસિંગ નંબર, સમસંબંધિત આકૃતિઓ, આકૃતિ પૂર્તિઓ, દર્પણ પ્રતિબિંબ, જળ પ્રતિબિંબ આવશે ત્યાર પછી. અને છેલ્લું ચેપ્ટર છે સાહેબ આપણું પેપર ફોલ્ડિંગ અને કટિંગ. ત્યારબાદ છેલ્લું ચેપ્ટર છે સમમિતિ. સાહેબ આ પણ જે સીસી ના સિલેબસ મુજબ જે નવું પ્રકરણ આવ્યું છે તેને પણ આપણે કવર કરવાનો પ્રયત્ન કર્યો છે, જેથી ભવિષ્યમાં કોઈ પણ અલગ અલગ પરીક્ષાઓમાં જો એના આધારિત પ્રશ્નો પૂછાય તો તમને વાંધો આવે નહીં. ડન. તો આ હતી યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ સાહેબ ક્લાસ 1-2 પરીક્ષા વિશેષ રીઝનિંગ એટલે કે તાર્કિક અભિયોગ્યતા વિષયનું આ પુસ્તક. આઈ હોપ તમને પુસ્તક પરિચયમાં ખ્યાલ આવ્યો હશે. અને આ છે યુવા ઉપનિષદ પબ્લિકેશનનો પુસ્તકોનો ખજાનો. સાહેબ એક પુસ્તક ધીરે ધીરે અપડેટ થઈ રહ્યું છે. વિદ્યાર્થીઓની ઘણી આશાઓ અને અપેક્ષાઓ છે કે સાહેબ આ પુસ્તક જલ્દી લાવો, આ લાવો, પરંતુ આપ માટે જ આ મહેનત થઈ રહી છે. ધીરે ધીરે દરેક પુસ્તકો આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા પુસ્તક પરિચય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.
સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન.